વચનામૃત 12મું ચાલે છે. આજે માગસર વદ 5મ છે, સોમવાર છે. 1/1/2024 વર્ષ છે. વચનામૃતમાં શુભ શરૂઆતમાં મહારાજે કીધું કે 24 તત્વના જ્યારે લક્ષણ જાણવામાં આવે ત્યારે એના થકી મોક્ષ થવાય, મુક્ત થવાય પ્રકૃતિ પુરુષના. પછી મહારાજ એક પછી સર્વપ્રથમ પ્રકૃતિ અને પુરુષના લક્ષણ કીધા, કાળનું લક્ષણ કીધું, પછી મહારાજે મહત્તત્વનું લક્ષણ કીધું, પછી અહંકારનું લક્ષણ કીધું ને પછી બુદ્ધિનું લક્ષણ કીધું. અને પછી પંચમાત્રા. પછી મહારાજે એમ કીધું કે જે નેત્ર, ત્વચા, નાસિકા, કાન ઇત્યાદિ જે 5 લક્ષણ છે તે તેના કર્મ જોડાવું એનું નામ, એનું લક્ષણ એ છે. જેમ કે નેત્ર અને રૂપનું જ્ઞાન થવું એ એક એનું જ્ઞાન છે. રૂપમાં જાય તે. ત્વચાએ સ્પર્શનો અનુભવ કરવો એ એનું કામ છે. તેના વિષયોમાં જોડાવવું તેને રૂપ કહેવાય છે. અને કીધું ને શ્રોત્ર, તક, ચક્ષુ, રચના, ગ્રહણ, પ્રાણીપાદ, પાયુની ઉપસ્થ, એ જે 10 ઇન્દ્રિયો તેનું લક્ષણ તો એ છે જે પોતપોતાના વિષયમાં પ્રવૃત્તું. બસ પતી ગયો, તે રૂપ કરી નાખ્યું. અને પછી પંચમાત્રાના લક્ષણ આપણે કાલે બતાવ્યો હતો. પંચમાત્રા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એના લક્ષણ કાલે કીધા. હવે આજે પૃથ્વી ઇત્યાદિ જે 5 લક્ષણ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, પહેલી એની તન્માત્રા છે. વચનામૃત સહેલું જ છે પણ સમજી શકે તો. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ જે જીવ પ્રાણી માત્રનું ધારણ કરવાપણું, લોકરૂપે કરીને સ્થાનપણું, આકાશ આદિ 4 ભૂત તેને વિશે વિભાગ કરવાપણું, આનું પૃથ્વીનું લક્ષણ છે. જીવ પ્રાણી માત્રને કોણ ધારી રહે છે? પૃથ્વી ધારી રહે. પૃથ્વી જેવી ક્ષમાશીલ કોઈ છે નહીં. આ પૃથ્વીમાં ગમે એટલું થાય. કોઈ મળમૂત્ર કરે, કોઈ બિલ્ડિંગો બનાવે, કોઈ સોનું મુકાવે, કોઈ ગમે તેવું કરે તો પૃથ્વી બધું શાન કરી લે છે. પૃથ્વી આના થકી તકલીફ નથી, પણ પૃથ્વીને જ્યારે અસુરાંશ પુરુષો વધે છે ત્યારે એને મોટી મુશ્કેલી થાય છે. ભગવાન જ્યારે જ્યારે અવતાર થયા છે ત્યારે પૃથ્વી કહે પરમેશ્વર સજનેશ્વર એ સ્વજનેશ્વર એ ભારત ભૂમિ વિશાળ શ્રી હરિ કષ્ટ હરો. કષ્ટ શેનું થાય? પાપીઓનું થાય. જ્યારે પાપીઓનું પાપ વધી જાય છે ત્યારે ભૂમિને કષ્ટ થાય છે. બાકી તો ભૂમિ ક્ષમાશીલ છે, બધું ધારણ કરી શકે છે. સોનું પણ પૃથ્વીમાં હોય, ચાંદી પણ પૃથ્વીમાં હોય, રેતી પણ હોય ને પથ્થર પણ હોય. તમારી જેવી રેતીમાંથી કરો જે પકડવાની તૈયારી તેવું તમને મળી શકે. એટલે જીવ પ્રાણી માત્રને ધારવાપણું અને લોકરૂપે કરીને સ્થાનપણું. ધારવાપણું ને પાછું સ્થાનપણું. આપણે કોઈ જગ્યા રહી છે ગુરુકુળ, આપણું સ્થાન થઈ જાય લોકરૂપે કરીને. મંદિરમાં રહેતા હતા મંદિર એનું સ્થાન થઈ જાય. લોકરૂપે કરીને શું કરી શકાય? તો કે લોકરૂપે સ્થાનપણું. આકાશ આદિ કે 4 ભૂત તેનું વિભાગીકરણ કરવાપણું. આકાશ ઇત્યાદિ છે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. તો 4 એની વિભાગ તો નથી કરે. વિભાગ ગાંધી થાય ને આ પૃથ્વી, આ જળ, આ તેજ, આ વાયુ ને આકાશ એ નથી વિભાગીકરણ, એટલે અલગ અલગ કરવા પડું. સમગ્ર ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટ કરવા પડું. જીવ પ્રાણી માત્ર અહીંયાથી ઉત્પન્ન થાય છે આ પૃથ્વીમાંથી. કેટલા પ્રકારની જોની? જોની કેટલા પ્રકારની? પહેલાં જરાયું જ, એટલે કે જરાય એટલે ઓછાળ અંદર વીંટાયેલો હોય, કોથળીમાં આ જીવ પલાય છે એને જરાયું જ કહેવાય. પછી ગાય હોય, ભેંસ હોય, ઘોડું હોય, એ કોથળીમાં જ પાણી એની અંદરથી એના પાણીથી જે જીવી શકે છે. જરાયું અંડજ. આ પક્ષીઓ બધા અંડજ છે. પક્ષીઓ ઈંડામાંથી પ્રગટ થાય છે એટલે ઈંડમાંથી અંડજ કહેવાય છે. અંડ જ એટલે જાય તે ઉત્પન્ન થાય છે. પછી સ્વેદજ કહેવાય છે. સ્વેદજ એટલે માકડ, ચાંચડ ઇત્યાદિ સ્વેદજ છે, પશેનામાંથી ઉત્પન્ન થાય છે. ચોથું ઉદ્ભીજ. જમીનનું પટ્ટ તોડીને બહાર નીકળે. ઝાડ હોય, પાડ હોય, અનાજ હોય, મગ હોય, મગફળી હોય, આ બધું તોડીને બહાર નીકળે જ્યારે વાવીએ ત્યારે. એને કહેવાય છે 4 પ્રકારની જોની.
એટલે કે છે ભૂત પ્રાણી માત્રના શરીરને પ્રકટી કરવા પણ પૃથ્વીનું લક્ષણ છે. ભૂત પ્રાણી માત્રને જન્મ આપવાની કામ કરે છે પૃથ્વી. પૃથ્વી સમાધીશ છે. એટલા માટે તો ગુરુ દત્તાત્રેય પેલું પૃથ્વીનું લક્ષણ લીધું જતું પડતે. કહ્યું કે ભાઈ આ જગતમાં ઘણા 24 ગુરુ કરો, એમાં પૃથ્વીને પહેલા ગુરુ કર્યા છે. કેમ? તો કે પૃથ્વી જેવું કોઈ સમાધીશ નથી. સહનશીલતાની મૂર્તિ છે. ગમે તે લોકો માંસ નાખે કે મદિરા નાખે તો પૃથ્વી સહન કરી લે છે. અને પૃથ્વીનો ગુણ એવો છે કે જમીનમાં જે નાખે એ પૃથ્વી એને સડાવીને પોતા જેવી કરી નાખે. ભલે ને બોટલો પડ્યો, લોકો પી પીને દારૂના શીશા નાખી દેતા હોય, એમ કે કાચ ન ઓળગે, બધું ઓગળી જાય. તમે 2-4 મહિના સુધી જમીનમાં દાટી નાખો, કાંઈ પછી હાથમાં ના આવે, પછી કશું કાંચે ના આવે ને કશું ના આવે, પ્લાસ્ટિકે ના આવે. આ ગુણધર્મ છે જમીનનો. જમીન બધાને ભસ્મીભૂત કરી નાખે છે. એટલે કે છે જીવ પ્રાણી માત્રને પ્રકટી કરવા પણ અને ક્ષમાધીશ છે પૃથ્વી, બધું સહન કરે છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ પૃથ્વી આદિક દ્રવ્યનું પિંડીકરણ કરવા પણ. લોટનો પિંડો શેનથી બંધાય? લોટનો પિંડો કરવો તો શેનથી બંધાય? પાણી નાખવું પડે કે ના પડવું પડે? તો માટીની ઈંટો કરે છે, એમાં પાણી નાખવું પડે કે ના નાખવું પડે? ઈંટો પિંડીકરણ કરવા પણ થાય છે ને. ઘડો બનાવે છે, પાણી નાખવું પડે કે નહીં? તો કે હા ભાઈ, એ પિંડીકરણ કરવા પણ છે. પદાર્થ માત્રને કોમળ કરવા પણ છે. ગમે તેવું પદાર્થ હોય, કાર્મિટ પથ્થર હોય, તો એ લોકો એમાં પાણીથી સહેજ પોચું કરે, થોડું પાણી ડોળા દો તો આવી જશે, ભલે કાર્મિટ પથ્થર હોય. એટલે કે કોમળ કરવા પણ, ભીનું કરવા પણ, પોચું કરે ભીનું કરી દે, ભીનું કરવા પણ, તૃપ્તિ કરવા પણ. પાણીથી તૃપ્તિ થાય કે દૂધથી થાય? ભાઈ શેરડીના રસ, પાણીનું કામ પાણી જ કરે, શેરડીનો રસે કામ ના આવે. કોઈ તરસ્યા ને શેરડીનો રસ પાઈ દે, કામ ના લાગે. પાણીનું કામ કામ કરે. એટલે તો મહારાજ હિરજીભાઈને કહેતા ને, સુંદરજીભાઈના ભાઈ, કંજૂસનો દીકરો, કંઈ 1 રૂપિયો વાપરે નહીં. કોઈ આવે રસોઈ આપવા તો શું કહે? અલ્યા તમે ખોટા સાધુ બાપલા વૈરાગવાન પુરુષ છે, રોટલા ખાય, ખોટી રસોઈ આપો. દૂધ પાકને માલપુઆ એ સાધુને ગમે નહીં. આપણે એનો ખોટો વિરાગ તોડાવી. પછી પોતે મારા બેટો રસોઈ કરે નહીં, પોતે 1 રૂપિયો આપે નહીં ને બીજાને પાછા ઊંઠો ભણાવે. આવું કાંઈ જરૂર ન હોય. એ તો રોટલાનો લોટ આપી જવાનો, મીઠું આપી જવાનું. શું જોઈએ તારે બાવાઓને? ત્યારે માગી ખાય બાવા. મહારાજ ખીજાણા. મહારાજ કે હિરજી તું કંઈ કરતો નથી ને કોઈને કરવા દેતો નથી. તને હું પેટમાં દુખે છે? મહારાજ કે હું કંઈ કરતો નથી. મારે શું કરે તારે? દૂધ લાવ્યો, દહીં લાવ્યો, ઘી લાવ્યો, તેલ લાવ્યો. અરે એ બધું તો મળે, પણ પાણી વગર ચાલે? મહારાજ પાણી પહેલું જોઈએ. પાણી વગર માણસ મરી જાય, આના વગર ચાલ્યા કરે. હું પાણીની બધી વ્યવસ્થા હું કરું છું. મારે બંધ કર, નથી કરવી તારી વ્યવસ્થા. આમાં નીકળી જાવ જરૂર ચાલે. એટલે કે છે કેટલું સરસ લક્ષણ બતાવ્યું છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ, પૃથ્વી આદિક દ્રવ્યનું પિંડીકરણ કરવા પડવું. જે દ્રવ્ય છે એને ભેગું કરવા પડવું, પિંડીકરણ કરવા. પદાર્થ માત્ર એને કોમળ કરવા પડવું ને ભીનું કરવા પડવું. અને જીવ પ્રાણી માત્ર એને તૃપ્તિ કરવા પડવું, પ્રાણી માત્રને જીવાડવા પડવું, તૃષાની નિવૃત્તિ કરાવવા પડવું. ઓહો, તાપને ટાળવા પણ, બહુ પણ એ જળનું લક્ષણ છે. આટલા બધા લક્ષણ કીધા. બોલો, એકાદું રહી જાય તો કામ થઈ જાય. ફરીથી કહું, પૃથ્વી આદિકને પિંડીકરણ કરવા પડું, પછી પદાર્થને કોમળ કરવા પડું, ભીનું કરવા પડું, તૃપ્તિ કરવા પડું, પ્રાણી માત્રને જીવાડવા પડું, અને તૃષાની નિવૃત્તિ કરવા પડું, અને તાપને ટાળવા પડું. તાપ છે નથી જાય? ગરમી પડતી હોય તો લોકો પાણીમાં જ પડે, તો તાપને નિવૃત્તિ કરવા પડું. બહુ પણ જળનું લક્ષણ છે. અસાધારણ જળ પડ્યું છે. પૃથ્વી જ દેખાય નહીં. જળની દ્રષ્ટિએ જોઈએ તો પૃથ્વી જ ના દેખાય એટલું જળ પડ્યું છે. સમુદ્ર જાય તો 10-10 કલાક સુધી પ્લેનમાં જાય તો સમુદ્ર ને સમુદ્ર દેખાય, આટલું જળ પડ્યું. એટલી પૃથ્વી નથી આપણી પાસે. તો તૃપ્તિ કરવા પડું ને મહારાજ કે બહુ પણ છે. એટલે જળનું લક્ષણ. હવે તેજનું લક્ષણ કહીએ છીએ, જે પ્રકાશપણું, અનાદિકને પચવી નાખવા પણ. કેવું છે તેજનું? શું લક્ષણ છે તેજનું? લક્ષણ શું છે?
પ્રકાશ પહેલું તો પ્રકાશપણું, તેજ ન હોય, સૂર્ય ઉગે નહીં તો પ્રકાશ ક્યાંથી થાય? અનાદિકને પચાવી નાખવા પણ એવા પ્રદેશ છે કે જ્યાં સૂર્ય ઉદય થતો નથી તો કાંઈ પાકતું જ નથી. એવા છે અમેરિકાના અમુક પ્રદેશો કે જ્યાં સૂર્યનો તાપ પડતો નથી તે પકા. જો તમે આપણે હોસ્પિટલની અંદર છોડો આવ્યા છે, ઉગાઈ ગયા મોટા મોટા છોડ. કેમ? એને ગરમીની જરૂર હતી ને ગરમી મળી નહીં, શેડ થઈ ગયો. એટલે તો એમ કહે છે કે ભાઈ એની જરૂર છે. પ્રકાશપણું અનાદિકને પચાવી નાખવા પણ, રસને ગ્રહણ કરવા પણ, રસને ગ્રહણ કરવા પડું. રસને ગ્રહણ એટલે ગમે તેનો રસ પડ્યો હોય આકાશમાં ઉડી જાય. મલમૂત્ર જે હોય તે, ગટર હોય તો શું આકાશમાં બાષ્પીભરણ થઈ જાય અને શુદ્ધ કરીને પાછું વરસાદ પાણી વરસાવે. સરસ છે. પચવી નાખવા પણ, રસને ગ્રહણ કરવા પડું. આ જગતમાં બધા રસ ગ્રહણ કરે. કાષ્ટને હુતાદ્રવિદિકનું ગ્રહણ કરવા પણ. જગનામાં શું? લાકડા બાળી નાખે, માણસને બાળી નાખે, તેને બધાને ગ્રહણ કરે છે. હુતાદિક, જગનામાં હુતાદિકને ગ્રહણ કરવા પણ. આ લક્ષણ છે ભાઈ. કાષ્ટને હુત્રાદિક દ્રવ્ય ગ્રહણ કરવા પણ, આ બધાને ગ્રહણ કરી લે. ટાઢને હરવા પણ, શોષણ કરવા પણ. ટાઢને હરે, કોણ હરે? ટાઢને અગ્નિ. આપણે અગ્નિ ચૂલો પ્રગટાવ્યું તો ટાઢ દૂર થઈ જાય, એટલે ટાઢને હરવા પડો. અગ્નિનું કામ શું છે? ઠંડી પડતી હોય તો લગાવો હોળી, થઈ જાય તરત ગરમી. પછી એમને કેટલી ઠંડી પડે છે, અગ્નિમાં જઈને બેસીશું તો બારીને ભસ્મ કરી નાખશે, અમારો જીવ તો નહીં રહેવા દે. એટલે એને એવું છે ભાઈ, તેજનું લક્ષણ છે. અને નાખવા પણ, રસ ગ્રહણ કરવા. કાષ્ટનું ઉત્તરદાય ગ્રહણ કરવા પણ. ટાઢને હરવા પણ, શોષણ કરવા પણ. ક્ષુધા અને તૃષા તેજનું લક્ષણ છે. ભૂખ લગાડે, તરસ લગાડે. તરસ કે નથી લાગે? તાપ લાગે તો. ગરમી મળે જ નહીં તો શું ભૂખ? ચોમાસામાં ઘણી વાર લોકો 2-2 દિવસ પાણી નહીં પીતા. કેમ? તો કે જરૂર નથી જણાતી. નથી જણાતી એનું કારણ શું? તો કે વાતાવરણ, વરસાદી વાતાવરણ. એનાથી શરીર પકડી લે છે પાણી. વરસાદ પડતો હોય તો શરીર પાણી પકડી લે છે. આપણું ચામડીથી મઢાયેલું છે છતાં પકડી લે છે. દ્રષ્ટાંત આપ્યું કે પાણીનો લોટો ભરી રાખો, ઠંડા પાણીનો લોટો, તો બારે બૂંદે બૂંદે જામી જાય છે. પાણી ક્યાંથી આવ્યું? પાણીનો લોટો ભરી રાખ્યો, બારે બૂંદી 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 આખા લોટામાં જામી જાય છે. આવ્યું ક્યાંથી બૂંદી? તો કે બાષ્પીભવન દ્વારા અંદરથી. એ જ છે. આટલો કડક લોટો છે, 15થી પાણી બહાર આવે છે. એવું. ટાઢને હરવા પણ, શોષણ કરવા પણ. શુદ્ધા અને તૃષાદીનું તેનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ જે વૃક્ષાદિકને કંપાવા પણ. વાયુ શું કરે? ઝાડ હલાવે. વાયુ શું કરે? વૃક્ષાદિકને કંપાવા પણ. તેજનું લક્ષણ વાયુનું કહે છે. વાયુનું લક્ષણ કહીએ છીએ વૃક્ષાદિકને કંપાવા પણ. તૃણાદિકને ભેગા કરવા પણ. ઘાસના તણખલાને બધા ભેગા કરી નાખે વંટોળિયા દ્વારા, ભેગા કરવા પણ. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે 25 છે તેને શ્રોત્રાદિક પંચેન્દ્રિયો દ્વારા પમાડવા પણ. શબ્દ, સ્પર્શ, રૂપ રસ અને ગંધ તેને શ્રોત્ર, ત્વચસના, રસના અને ગ્રહણ તેના દ્વારા પમાડવા પણ. આ ઇન્દ્રિયો દ્વારા. શબ્દ સાંભળવો હોય, શબ્દનો ઉપયોગ કરવો તો કાનનો ઉપયોગ કરે. રૂપ જોવું હોય તો નેત્રનું કામ પડે, ત્વચાનું. કોઈનો સ્પર્શ કરવો તો ત્વચાનું કામ પડે. અને કોઈ વસ્તુ ઉપાડી હોય તો હાથની જરૂર પડે. અને કોઈ જગ્યાએ દૂર હોય તો જવું પડે તો પગની જરૂર પડે. એટલે મહારાજ અહીંયા બહુ સરસ કહે છે, વાયુનું લક્ષણ કહીએ છીએ વૃક્ષાદિકને કંપાવો પણ, તૃણાદિકને ભેગા કરવા પણ. શબ્દ, સ્પર્શ, રૂપ રસ અને ગંધ એ જે 25 છે તેને શ્રોત્રાદિક પંચેન્દ્રિયો દ્વારા પ્રત્યે પમાડવા પણ. આ 5 ઇન્દ્રિયો દ્વારા એ પોતાના મૂળ સમસ્ત વિષયોમાં લઈ જાય છે. એ એનું કામ છે. અને સર્વે ઇન્દ્રિયોનું આત્માપણું છે, વાયુ છે. શરીરમાંથી વાયુ નીકળી જાય તો ચાલે? જોશે 5માંથી એક થઈ જાય તો ચાલે તો ખરું, પણ જમાવટ ના થાય. વાયુનું લક્ષણ છે. શબ્દ, સ્પર્શ, રૂપ રસ અને ગંધ જે 25 છે
કેવી રીતે પંચ વિષયને કેવી રીતે પમાડવા પડું? એક એક કયો. શબ્દને કાન દ્વારા પમાડે, તોતાને ચામડી દ્વારા પમાડે, રૂપને નેત્ર દ્વારા પ્રકાશે. જણાવી દે. તે ઇન્દ્રિયોનું આગળ આવી જાય તે ઇન્દ્રિયો તે વિષયમાં જાય એ પરિસ્થિતિ છે. તો કે વાયુનું લક્ષણ કરો, સાદિક તૃણાદિકને ભેગા કરો, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય તેને શ્રોત્રાદિક પંચેન્દ્રિયો પ્રત્યે પમાડવા પડું. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એને પાંચેય ઇન્દ્રિયો દ્વારા ખેંચીને ત્યાં પોતે લઈ જાય, પોતાના ઠેકાણ ઉપર લઈ જાય. રૂપને કે તું ભાઈ આંખમાં આવી જા, કાં શબ્દને કે તું કાને આવી જા, ત્વચાને કે તું સ્પર્શ કોઈને કરવો હોય તો આવી જા, શરીરે લાગી જા. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચેય ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં લઈ જવા પણ પતે પરતે પમાડવા. અને સર્વે ઇન્દ્રિયોનું આત્મા એ વાયુનું લક્ષણ છે. બધેને વાયુ વગર ના ચાલે, બધેમાં વાયુ જોઈએ. એટલે બધી ઇન્દ્રિયોનો આત્મા છે એવું લક્ષણ કહ્યું. હવે આકાશનું લક્ષણ કહી છે. સમગ્ર જીવ પ્રાણી માત્રને અવકાશ દેવાપણું. શું આકાશ છે એ કેવી રીતે બધું વાપર થઈ? આકાશનું લક્ષણ કેવી રીતે થાય? તો કે સર્વેને કોઈ જે કોઈ આવે તેને સમગ્ર જીવ પ્રાણી માત્રને અવકાશ દેવાપણું. આપણે અવકાશ ન હોય તો ક્યાં રખડીએ? મકોડાની જેમ કે રખડા કરીએ. પણ આ હોલમાં અપાસ છે, અહીંયા કને અવકાશ છે તો અહીંયા બેસાય છે. કેમ? તો કે અવકાશ આપવાનું કામ જ એ જ કરે છે, આકાશ કરે છે. હું અવકાશ આપીશ, આવી જાઓ, મારે એમાં સમાવી લઈશું. સમગ્ર જીવ પ્રાણી માત્રને આકાર દેવાપણું. સમગ્ર જીવ પ્રાણી માત્રને આકાર આપે છે. આકાર તો કોણ આપે? માતા આપે, બરાબર. પણ આ એમ કે સમગ્ર જીવ પ્રાણી માત્રને જો હું આકાર ન તો તમારી ભસ્મ થઈ જાય. હું આકાર આપવા આપણું આકાર આપું. કોઈને લાંબો ટૂંકો બધાને આકાર આપે છે ને. ભગવાન કેવો આકાર આપે છે કે 5 ફૂટનો હોય તો 5.5 6 ફૂટના હોય એને હોય, અને વામનજી 4 ફૂટના હોય તોય હોય. બધાને અવકાશ આપવા પડું. ભૂત પ્રાણી માત્રનો જે દેહ તેનો માયલો વ્યવહાર ને દેહને બહારેનો વ્યવહાર તેનું કારણપણું. બધા જીવ પ્રાણી માત્રનો જો બહારનો વ્યવહાર ને અંદરનો વ્યવહાર. બાહ્ય એટલે આ બધું જોઈએ છે એ વ્યવહાર. અંદર કોઈ તમારી આખી સૃષ્ટિ છે, તમે વિચાર કરો હવે શું કરીશ શું નહીં કરું. તો બહારનો વ્યવહાર નહીં મારે કે અંદરનો વ્યવહાર. તો અંદરના વ્યવહારને કરવાનું શું છે? એ દરેકને અવકાશ તો આપે જ છે. ને દેહને બહાર વ્યવહારનું જે તેનું કારણપણું અને પ્રાણ ઇન્દ્રિયોને અંતઃકરણ એ સર્વેનું સ્થાનકપણું એ આકાશનું લક્ષણ છે. બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગવાવે ને અંદર ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગવાવે એ કોણ ભોગવાવે? તો કે આ જ છે, બસ આકાશનું લક્ષણ છે. બીજા કોઈનું લક્ષણ ઘટી ના શકે. ભૂત પ્રાણી માત્રનો દેહ તેનો માયલો વ્યવહાર અને દેહને બહારનો વ્યવહાર તેનું કારણપણું અને પ્રાણ ઇન્દ્રિયો અને અંતઃકરણ એ સર્વેનું સ્થાનકપણું. ક્યાં રે આ દેહ સિવાય? ક્યાં રે દેહ સિવાય રે ક્યાં? સ્થાનકપણું એટલે દેહ. આને કોઈ પણ બાબાજી ઝૂંપડી લઈને બેઠા હોય તો બેસવું ક્યાં? ત્યારે બાબાજી બીજી ઝૂંપડી બનાવી આવે તો એમ બેસી રહેવાય. એટલે એમ કહે છે કે લક્ષણ કહીએ છે સમગ્ર જીવ પ્રાણી માત્રને અવકાશ દેવા પણ. ભૂત પ્રાણી માત્રનો જો દેહ તેને માલિકોનો અને બહારનો જે વ્યવહાર છે તેનું કારણ પણ. પ્રાણ ઇન્દ્રિયોને અંતઃકરણ એ સર્વેનું સ્થાનક છે. પ્રાણ ઇન્દ્રિયોને અંતઃકરણ. ઇન્દ્રિયો મહારાજ કે ઇન્દ્રિયોને તો હું જેમ બકરું સિંહને પકડી રાખે તેમ પકડી રાખું છું. તેમાં પ્રાણ ઇન્દ્રિયોનું અંતઃકરણ તેનું આધાર સ્તંભ છે. કોણ? ભગવાનને જે રૂપો લઈને આવ્યા હતા એ બધા. દેહને બહારનો વ્યવહાર તેનું કારણપણું છે અને પ્રાણ ઇન્દ્રિયો અને અંતઃકરણ એ સર્વેનું સ્થાનકપણું છે. દુકાન એવી સરસ પ્રાણ ઇન્દ્રિયો અને અંતઃકરણ ત્યાં રહી શકે એવું સ્થાનક છે. આકાશનું લક્ષણ છે. એવી રીતે 24 તત્વ પ્રકૃતિ પુરુષ અને કાળ એમના જે જો લક્ષણ જાણે તો એ જીવ જ્ઞાન થકી મુકાઈ જાય છે, અજ્ઞાન થકી મુકાઈ જાય. આના લક્ષણ જાણે તો અજ્ઞાન થકી મુકાઈ જાય. લક્ષણ જાણવા પડે. શ્રીપતિમ શ્રીધરમ